હવે જોઈએ સમાચારો વિગતવાર। અંકલેશ્વરના ઉદ્યોગકારો અને વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા પડતર માંગણીઓને લઈને ગાંધીનગર ખાતે 30 માર્ચે શરૂ કરવામાં આવેલું આમરણ ઉપવાસ આંદોલન આખરે સુખદ અંત પામ્યું છે। રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની હસ્તક્ષેપ અને ખાતરી બાદ ઉદ્યોગકારોએ પોતાના પારણા કરી આંદોલન સમેટી લેવાનો નિર્ણય કર્યો છે। અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા આ આંદોલન મુખ્યત્વે સીઈટીપી પ્રોજેક્ટની પરવાનગીમાં થઈ રહેલા અસાધારણ વિલંબના વિરોધમાં કરવામાં આવ્યું છે। ઉદ્યોગકારોનો આક્ષેપ હતો કે જીપીસીબી દ્વારા પ્રોજેક્ટની મંજૂરી આપવામાં લાંબા સમયથી વિલંબ કરવામાં આવી રહ્યો છે। છેલ્લા 1 વર્ષથી અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા ન હતા। પરિણામે કંટાળીને ઉદ્યોગકારોએ ગાંધીનગર સ્થિત જીપીસીબી કચેરીની બહાર જ ઉપવાસ પર ઉતરવાનો નિર્ણય લીધો હતો। આંદોલનની ગંભીરતાને ધ્યાને લેતા રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ઉદ્યોગકારો સાથે સીધી વાતચીત કરી હતી। મંત્રીઓએ ઉદ્યોગકારોની સમસ્યા સાંભળી હતી અને ખાતરી આપી હતી કે આ મુદ્દે વહેલી તકે નિરાકરણ લાવવામાં આવશે। સરકાર તરફથી મળેલી ખાતરી મુજબ સરકાર ઉદ્યોગકારોના પ્રશ્નો પ્રત્યે ગંભીર છે અને આગામી ગુરુવાર સુધીમાં આ બાબતે સકારાત્મક પ્રતિસાદ આપવામાં આવશે। મંત્રીઓની મધ્યસ્થતા અને મૌખિક ખાતરી પર વિશ્વાસ મૂકીને એસોસિએશનના સભ્યોએ આંદોલન પૂર્ણ જાહેર કર્યું હતું। ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે જો સમય મર્યાદામાં ઉકેલ આવશે તો તે અંકલેશ્વરના ઔદ્યોગિક વિકાસ માટે ખૂબ જ મહત્વનું સાબિત થશે। આજનો અમે આ આમરણ ઉપવાસનું અમે અહીંયા પૂર્ણાહુતિ કરીએ છીએ। મંત્રી શ્રી અમારા જે ઈશ્વરભાઈ છે, ધારાસભ્ય પણ છે અને સ્વતંત્ર હવાલા સાથે મંત્રી છે સરકારમાં, એમના દ્વારા અમને ખૂબ જ સહયોગ અને આશ્વાસન મળેલ છે કે ટૂંક સમયે તમારું કાર્ય પૂરું થશે। સાથે સાથે પર્યાવરણ મંત્રી કેબિનેટના અર્જુનસિંહ મોઢવાડિયા સાહેબને પણ અમે મળ્યા અને એમને પણ અમને ટૂંક સમયમાં તમારી AWMLના પ્લાનની કન્સાઇન મળી જશે એવું આશ્વાસન સવારે એમને 12-1 વાગે આપેલું। અને છેલ્લે અત્યારે ચેરમેન સાહેબને અમારા પ્રતિનિધિઓ ઠાકર સાહેબ બધાની મિટિંગ થઈ અને ભાજપના જય તેરૈયા અમારા પ્રમુખ અને ભૂતપૂર્વ પ્રમુખ જશુભાઈ ચૌધરી અને જે અમારા ડાયરેક્ટર પણ છે અને એમની ટીમ પણ આજે અમારી સાથે રહી અને મિટિંગો અવિરત કરાવી અને જે પોઝિટિવ નિર્ણય આવ્યો છે એ બદલ હું વતી એમનો હું આભાર માનું છું અને સરકારશ્રીનો પણ આભાર માનું છું કે સમયની મર્યાદા હતી એ હવે પૂર્ણ થઈ છે અને ગુરુવાર સુધીમાં મિટિંગો થઈને યોગ્ય નિર્ણય લઈ અને પોઝિટિવ કાર્ય થશે અને જેના કારણે પર્યાવરણ અને સ્મોલ સ્કેલનું ખૂબ જ ભારણ હળવું થશે એવી અમને આશા છે। રમેશભાઈ, તમે ઉપવાસનો અહીંયા અંત કર્યો, હમણાં જ પારણા કરી, શું કારણ અને અત્યારે ઈશ્વરભાઈ પટેલનો ફોન આવ્યો, માનનીય મંત્રી શ્રી આપણા ધારાસભ્ય અને હાલના સિંચાઈ મંત્રી, કે એમણે એમ કીધું કે ભાઈ ગુરુવારે કોઈ પણ હિસાબે હું પોઝિટિવ રિઝલ્ટ લાવી દઈશ અને અત્યારે તમે મારા માન ખાતર તમારો ધારાસભ્ય છું, તમને વચન આપું છું અને તમે અત્યારે પારણા કરી લો। અને ઈશ્વરભાઈ પટેલના જે માન ખાતર અમે એનું માન રાખીએ છીએ અને અમને ઈશ્વરભાઈ પટેલ પર પૂરેપૂરો ભરોસો છે કે અમને કન્સેન્ટ આપીને જ જમશે।